રેસ્ટોરન્ટ કે લારી પર મળે એકદમ એવા મંચુરિયન આજે આપણે ઘરે બનાવીશું. એકદમ સોફ્ટ બને છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી. બહાર મળતા મંચુરિયનમાં વધારે પડતો મેંદો હોય છે. વળી એક ને એક તેલમાં એ લોકો વારંવાર તળતા હોય છે. તો આજની રેસીપીમાં મેં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. તો આ મંચુરિયન એકદમ હેલ્ધી તો છે જ, અને કોસ્ટની વાત કરીએ તો ખૂબ જ સસ્તા પડે છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. બહાર મળતા મંચુરિયનમાં માત્ર કોબીજનો ઉપયોગ થતો હોય છે, પણ અહીં આપણે કોબીજની સાથે ગાજર અને કેપ્સિકમ પણ લઈશું. તો 1 નંગ કેપ્સિકમ, 2 ગાજર અને સૌથી વધારે પ્રમાણમાં કોબીજ લેવાની. હવે આ ત્રણેય વસ્તુઓને એકદમ બારીક ચોપ કરવાની છે. ચોપ કરવા માટે તમે આ પ્રકારનું ચોપર આવે છે એ લઈ શકો છો. હેન્ડી કે ઇલેક્ટ્રિક કોઈ પણ ચોપર લઈ શકાય. ક્યાં તો પછી આ પ્રકારની મીડિયમ સાઇઝના કાણાવાળી છીણીથી છીણી પણ શકો. તો આ બંનેમાંથી જે અનુકૂળ આવે એનો ઉપયોગ કરવાનો. મેં અહીં ચોપરનો ઉપયોગ કર્યો છે, અને કોબીને જુઓ તો આ પ્રકારની બારીક ચોપ થઈ છે. અને એ જ રીતે કેપ્સિકમ અને ગાજરને પણ ચોપ કરી લીધા છે. હા, ગાજરની વચ્ચેનો ભાગ મેં કાઢી નાખ્યો છે. હવે ત્રણેય શાકભાજીઓમાં ખૂબ જ પ્રમાણમાં પાણી હોય છે. તો અત્યારે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને મીઠા સાથે બધું બરાબર મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી એને 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. આમ કરવાથી શાકભાજીમાંનું વધારેમાં વધારે પાણી નીકળી જશે. 15 મિનિટ પછી તમે જોશો તો શાકભાજી થોડું નરમ થઈ ગયેલું જણાશે અને એમાંનું પાણી પણ થોડું થોડું છૂટું જણાશે. વળી આપણે એમાં મીઠું ઉમેર્યું છે તો એના કારણે પાણી ખૂબ જ સરળતાથી નીકળશે. તો આ રીતે બધું શક્ય હોય એટલું સરસ રીતે નીચવી લેવાનું. અને આ જે પાણી છે એ પણ ખૂબ જ હેલ્ધી હોય છે, તો એનો ઉપયોગ તમે બીજા કોઈ દાળ શાક બનાવતી વખતે કરી શકો. હવે બધું શાકભાજીને એક મિક્સિંગ બોલમાં લઈ લઈશું અને હવે એમાં મસાલા કરીશું. મસાલામાં સૌથી પહેલાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. તો મેં અહીં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. મીઠું અગાઉ પણ ઉમેર્યું હતું અને બધા સોસીસમાં પણ મીઠું હોય છે, તો એ ધ્યાનમાં રાખીને ઉમેરવાનું. 1 ટીસ્પૂન ઉમેરીશું કાળા મરીનો પાવડર. હવે 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ. હવે એમાં કેટલાક સોસીસ ઉમેરીશું. તો 2 ટેબલસ્પૂન ઉમેરીશું સોયા સોસ. અહીં મેં ડાર્ક સોયા સોસનો ઉપયોગ કર્યો છે. 1 ટેબલસ્પૂન ઉમેરીશું રેડ ચીલી સોસ અને 1 ટેબલસ્પૂન ઉમેરીશું ગ્રીન ચીલી સોસ. ગ્રીન ચીલી સોસ ન હોય તો એના બદલે તમે લીલા મરચાંની પેસ્ટ અથવા તો લીલા મરચાંને ઝીણા કાપીને પણ ઉમેરી શકો. અને 1 ટીસ્પૂન જેટલો ઉમેરીશું વ્હાઈટ વિનેગર. અને હવે એમાં લોટ ઉમેરીશું. પણ મેં અહીં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, પણ મેં અહીં લીધો છે કોર્નફ્લોર. તો 3 ટેબલસ્પૂન આખી ભરીને કોર્નફ્લોર લઈશું અને લીધો છે ચોખાનો લોટ. તો કોર્નફ્લોર જેટલો જ એટલે કે 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ લઈશું. ફ્રેન્ડ્સ, અહીં લોટ કેટલો જોઈશે એ ચોક્કસ કહી શકાય એમ નથી. અને બીજી એક ખાસ વાત કે અહીં લોટ આપણે માત્ર બાઇન્ડિંગ પૂરતા જ લેવાના છે. જો લોટ વધારે થઈ જશે તો મંચુરિયનનો પછી કાચો સ્વાદ આવે છે. માટે શરૂઆતમાં થોડા થોડા લોટ ઉમેરવાના અને જરૂર લાગે તો જ ફરી પાછા ઉમેરવાના. મને લોટ થોડા ઓછા લાગે છે તો ફરી પાછા 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેર્યો છે. હવે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા પછી હવે જુઓ તો એમાં બાઇન્ડિંગ આવી ગયું છે. હવે એમાં થોડી સુધારેલી કોથમીર ઉમેરીશું. કોથમીર ખરેખર પહેલાં જ ઉમેરવાની હોય છે, પણ હું ચૂકી ગઈ હતી માટે મેં પાછળથી ઉમેરી છે. બધું બરાબર મિક્સ કર્યા પછી હાથને થોડો તેલવાળો કરી મીડિયમ સાઇઝના મંચુરિયન બોલ્સ વાળી લઈશું. એકદમ નાના પણ નહીં અને વધારે પડતા મોટા પણ નહીં એ પ્રકારના બોલ્સ વાળવાના. તો આ પ્રકારે બધા બોલ્સ વાળીને તૈયાર થઈ ગયા છે. આ તરફ મંચુરિયનને તળવા માટે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. મંચુરિયન તળતી વખતે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ. જો ઓછા ગરમ તેલમાં બોલ્સ મૂકશો તો એ એકદમ તેલવાળા થશે અને તેલમાં છૂટા પડી જાય એવું પણ બને. તેલમાં સમાય એટલા બોલ્સ તેલમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની. વળી તેલમાં મૂક્યા પછી એને તરત જ નથી પલટાવવાના, પણ 1 થી 1.5 મિનિટ થાય ત્યાર પછી એને ચમચી વડે ધીમે ધીમે ફેરવવાના. ગેસની આંચ લો ટુ મીડિયમ તરફ રાખવાની અને થોડી થોડી વારે ફેરવતા જવાનું. બોલ્સના એક બેચને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગશે.
એ પ્રોપર રીતે તળાવવા જરૂરી છે. જો જલ્દી જલ્દી તળીને એને બહાર લઈ લેશો તો અંદરથી એ કાચા રહેશે. 4-5 મિનિટ થઈ ગઈ છે, તો હવે બોલ્સને આપણે બહાર લઈ લઈશું અને એક કાણાવાળા વાસણમાં રાખી દઈશું, જેથી ઉપરથી એ એકદમ નરમ ન થઈ જાય. અને એ જ રીતે બીજા બોલ્સ પણ તળી લઈશું. હવે આપણે ડ્રાય મંચુરિયન બનાવી રહ્યા છીએ, તો એનો વઘાર કરતાં પહેલાં થોડી પૂર્વ તૈયારીઓ કરી લઈએ. જેના માટે એક બાઉલ લઈ લઈશું અને એમાં કેટલાક સોસીસ મિક્સ કરી લઈશું. તો 2 ટેબલસ્પૂન લઈશું સોયા સોસ, 1 ટેબલસ્પૂન લીધો છે રેડ ચીલી સોસ અને 2 ટેબલસ્પૂન લઈશું ટોમેટો કેચઅપ. ટોમેટો કેચઅપ ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ, એનાથી મંચુરિયનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. સરસ કલર આવે એના માટે 1 ટીસ્પૂન ઉમેરીશું કશ્મીરી લાલ મરચું. હવે આ બધું મિક્સ કરીને અત્યારે એને સાઈડ પર રાખીશું અને ગેસ ઉપર રાખી દઈશું એક કઢાઈ, જેમાં 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 2 ટીસ્પૂન જેટલું ઝીણું સુધારેલું લસણ, 2 ટીસ્પૂન ઝીણું સુધારેલું આદું અને 2 ટીસ્પૂન જેટલા જ લઈશું ઝીણા સુધારેલા લીલા મરચાં. ત્રણેયને થોડા સાંતળી લઈશું. હવે અડધા કપ જેટલી ડુંગળીને ઝીણી સુધારી લીધી છે અને એ ઉમેરીશું અને એને પણ સાંતળી લઈશું. ડુંગળીને થોડી સાંતળ્યા પછી હવે લીધું છે અડધા કપ જેટલું ઝીણું સુધારેલું કેપ્સિકમ. અહીં ડુંગળી અને કેપ્સિકમને તમે લાંબા ટુકડામાં કટ કરીને પણ ઉમેરી શકો અને મોટા ડાઈસમાં પણ કટ કરી શકો, પણ ખાવામાં સરળતા રહે માટે મેં આ પ્રકારે ઝીણા સુધાર્યા છે. ગેસની ફ્લેમ મીડિયમથી હાઈ તરફ રાખવાની અને 1-2 મિનિટ સુધી સાંતળ્યા પછી 1/4 કપ જેટલો ઉમેરીશું લીલી ડુંગળીનો સફેદ ભાગ. એને પાછળથી એટલા માટે ઉમેરી છે કે એને ચડવામાં વધારે વાર નથી લાગતી. હવે અડધીથી 1 મિનિટ સુધી સાંતળ્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને જે સોસીસ આપણે ભેગા કરીને રાખ્યા હતા એ બધા અંદર ઉમેરી દઈશું અને ફટાફટથી બધું મિક્સ કરી દઈશું. થોડું પાણી ઉમેરી દઈશું જેથી સોસીસ બળી ન જાય. ફ્રેન્ડ્સ, ઘરમાં કોઈ ફંક્શન હોય કે બાળકોની બર્થડે પાર્ટી, એકવાર આ રીતે મંચુરિયન બનાવીને ટ્રાય કરજો, તમે ચોક્કસ બહારના ભૂલી જશો. હવે એમાં 1 ટીસ્પૂન ભરીને ઉમેરીશું વ્હાઈટ વિનેગર. વિનેગરને બધા સોસીસ સાથે ઉમેરી દો તો પણ વાંધો નથી. હવે ગ્રેવીને થોડી થીક બનાવવા માટે થોડા પાણીમાં 1 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું અને આ કોર્નફ્લોરવાળું પાણી ગ્રેવીની અંદર ઉમેરી દઈશું. આ રીતે કરવાથી ગ્રેવીને સરસ બાઇન્ડિંગ મળશે અને ગ્રેવી મંચુરિયન બોલ્સની ઉપર સરસ રીતે કોટ પણ થઈ જશે. કોર્નફ્લોર ઉમેર્યા પછી 1-2 મિનિટ સુધી ચલાવવાનું, જેથી કોર્નફ્લોર સરસ રીતે ચડી જાય અને ત્યાર પછી બધા મંચુરિયન બોલ્સ એની અંદર ઉમેરી દઈશું. ઉપરથી થોડી લીલી ડુંગળી પણ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, મંચુરિયન બોલ્સને જ્યારે ગ્રેવીની અંદર ઉમેરો ત્યારે એ એકદમ ઠંડા હોવા જોઈએ. ગરમ ગરમ બોલ્સને ગ્રેવીમાં ઉમેરશો તો એ તૂટી શકે છે. હળવે હાથે બધું મિક્સ કરી દેવાનું અને અડધીથી 1 મિનિટમાં જ ગેસ બંધ કરી દેવાનો. બોલ્સ ઉમેર્યા પછી ગેસ વધારે સમય ચાલુ નહીં રાખવાનો. તો એકદમ ટેસ્ટી મંચુરિયન બનીને તૈયાર છે. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું. તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે મંચુરિયન કેટલા સોફ્ટ બન્યા છે. તો હવે આ ગરમા ગરમ મંચુરિયન ખાવા માટે તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.